આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાતમાં દર વર્ષની જેમ મોટા તહેવારોને લઈને આગોતરું આયોજન કરવામાં આવે છે। 108 એમ્બ્યુલન્સની સેવામાં 838 રોડ એમ્બ્યુલન્સ છે, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એમ્બ્યુલન્સ છે। 108 કોલ સેન્ટરમાં રજાના દિવસે સ્ટાફ પૂરતો હાજર રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પીઆરઓ, ઈઆરસી, ફિઝિશિયન સંખ્યા પણ પૂરતા પ્રમાણમાં રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। તહેવારોમાં પાછલા વર્ષોમાં કેસોનો ટ્રેન્ડ અને કયા જિલ્લામાં કેસ વધુ આવે છે તેનું એનાલિસિસ કરાયું છે। હોળીના દિવસે સામાન્ય કરતાં 5 થી 6% અને ધૂળેટીના દિવસે 25% કેસોમાં વધારો થઈ શકે છે। હોળીના દિવસે 3839 જેટલા કેસ અને ધૂળેટીના દિવસે 4600 જેટલી ઇમરજન્સી વધવાની શક્યતાઓ છે। વાહન અકસ્માતના રોજમાં 500 કોલ આવે છે, જેમાં વધારો થઈ 900 જેટલા કોલનું અનુમાન છે। મારામારી, પડી જવું જેવા રોજના 400 કેસ આવે છે, તે વધીને 900 જેવા કેસોની શક્યતાઓ છે। વાહન અકસ્માત, પડી જવા સિવાયના અન્ય કેસોમાં પણ ધૂળેટીના દિવસે કેસો વધવાનું અનુમાન છે અને તે જ અંતર્ગત જસવંતસિંહ પ્રજાપતિ, જેઓ સીઈઓ છે 108 ઇમરજન્સીના, તેઓએ વિશેષ માહિતી આપી છે। ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવા છેલ્લા 18 વર્ષથી સક્રિય છે અને દર વર્ષની જેમ અમે અગાઉથી જ મોટા જે તહેવારો છે એ તહેવારોમાં કયા પ્રકારની ઇમરજન્સી કયા વિસ્તારોમાં વધશે અને એના માટે શું વ્યવસ્થાઓ કરવી પડશે એનું અગાઉથી જ અમે ફોરકાસ્ટિંગ અને પ્લાનિંગ કરતા હોઈએ છીએ। આ વખતે આપણે જો 2025ની હોળી અને ધૂળેટીના પર્વની વાત કરીએ તો અમારી જે સમગ્ર રાજ્યમાં 838 જેટલી રોડ એમ્બ્યુલન્સ છે, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ મળીને 841 જેટલી એમ્બ્યુલન્સનો કાફલો સંપૂર્ણ રીતે કાર્યરત રહે એવી વ્યવસ્થાઓ અમે અગાઉથી જ કરેલી છે। એમાં ફ્લીટ મેનેજમેન્ટ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, અમારા કઠવાડાના જે કોલ સેન્ટરમાં રજાઓ દરમિયાન સ્ટાફ પૂરતો હાજર રહે, એમ્બ્યુલન્સના ફિલ્ડમાં પણ અમારા પાયલટ ઈએમટી અને અમારા ઈએમઈ પ્રોગ્રામ મેનેજર્સ પૂરતા પ્રમાણમાં સાથે રહી અને આ સમગ્ર તહેવારના સમય દરમિયાન કામગીરી કરી શકાય એવું અમે મેનપાવર મેનેજમેન્ટનું પણ યોગ્ય પ્લાનિંગ કરેલું છે। વધનારા કોલની સંખ્યાને પહોંચી વળવા માટે કોલ સેન્ટરમાં ઈઆરઓની સંખ્યા, અમારા ઈઆરસી ફિઝિશિયન્સની સંખ્યા અને આ ઉપરાંત સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એટલે કે અમારી દવાઓનો પૂરતો જથ્થો જે તે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવો, એમ્બ્યુલન્સમાં રહેલા ઇક્વિપમેન્ટ્સ વગેરેનું રિપેર કે રિપ્લેસમેન્ટ ડ્યુ હોય એને પણ અમે અગાઉથી જ કરી અને આ વર્ષમાં વધનારી ઇમરજન્સીસને પહોંચી વળવા અને હોસ્પિટલ સાથે પણ યોગ્ય કોર્ડિનેશન કરીએ કે જેથી ઓછા સમયમાં પેશન્ટને સારવાર સાથે સાથે ઝડપથી હેન્ડઓવર કરી અને એમ્બ્યુલન્સને બીજા કેસ માટે રવાના કરી શકાય।